80 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. સામાવાળાઓએ અપીલકર્તાઓના ઉપરોક્ત દાવાનું ખંડન કરેલ નથી. તેમના દ્વારા એકમાત્ર બચાવ એ હતો કે ડેમમાં પાણીનો ઓવરફ્લો ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે થયો હતો, જેના કારણે સત્તાવાળાઓને વ્યાપક જાહેર હિતમાં ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં સામાવાળાઓએ પૂરતા પુરાવા દ્વારા દર્શાવવું ફરજિયાત હતું કે ડેમમાં પાણી સામાન્ય વરસાદની સંભાળ રાખવા માટે વાજબી અને યોગ્ય સ્તરે રાખવામાં આવ્યું હતું. ઉપરોક્ત ચોમાસાની ઋતુમાં વરસાદ સામાન્ય વરસાદ કરતાં વધુ હતો તેની આગાહી કરી શકાતી ન હતી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં જાહેર હેતુ પૂરો કરવામાં આવ્યો હતો, જેણે મોટી આપત્તિને અટકાવી હતી. માત્ર એમ કહીને કે ચોમાસાના વરસાદને કારણે ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે અને જાહેર હિતમાં પાણી છોડવામાં આવ્યું છે એને બેદરકારીના આરોપોને દૂર કરવામાં સામાવાળાઓ તરફથી બોજ મુક્ત ન ગણી શકાય. તે સામાન્ય જ્ઞાનની બાબત છે કે હવામાન વિભાગ પાસે ઉપગ્રહ સંકેતો વગેરેના રૂપમાં ઉપલબ્ધ ટેકનોલોજી સાથે ચોમાસાની ઋતુમાં વરસાદની હાલની આગાહીની ચોક્કસ સંભાવના છે. રાયલેડન્સ વી. ફ્લેચરમાં નિર્ધારિત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આવા બોજને દૂર કરવાની જવાબદારી સત્તાવાળાઓ પર હતી અને તેને દૂર કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. તે આધારે અમે એવું માનવા માટે બંધાયેલા છીએ કે પ્રતિવાદીઓ તરફે બેદરકારી છે, જેના કારણે અપીલકર્તાઓના ક્ષેત્રોને નુકસાન થયું છે. ફકરો. આ અમને નુકસાનની માત્રાના પ્રશ્ન પર લાવે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે નુકસાનનો વાસ્તવિક ચોક્કસ પુરાવો અપીલકર્તાઓ દ્વારા આપવામાં આવ્યો નથી. તે જ સમયે આપણે જોઈએ છીએ કે ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓની કૃષિ જમીનની સ્થિતિ ચકાસવા માટે કોર્ટ કમિશનરોની નિમણૂક કરી હતી. પંચ તરીકે પણ ઓળખાતા કોર્ટ કમિશનરોએ સ્થળની મુલાકાત લીધી હતી અને અપીલકર્તાઓના ખેતરો ડૂબી જવાને કારણે અપીલકર્તાઓને થયેલા નુકસાનની પુષ્ટિ કરતો તેમનો અહેવાલ નિરીક્ષણ માટે રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તેમણે ખાસ ધ્યાન દોર્યું હતું કે ડેમમાંથી પાણી છોડવાના પરિણામે 1500 જેટલા બોઅર ટ્રીઝ ઉખડી ગયા હતા અને વહી ગયા હતા, જેના કારણે અપીલકર્તાઓના ખેતરોમાં પૂર આવ્યું હતું. ઉપરોક્ત નિષ્કર્ષને સમર્થન આપવા માટે અહેવાલ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ જોડવામાં આવ્યા હતા. આ પ્રકારનો પુરાવો, જેનો કોઈ પુરાવો ન હતો, તે સાબિત કરે છે કે અપીલકર્તાઓએ હકીકતમાં નુકસાન સહન કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે વળતરની ચોક્કસ માત્રા પર પહોંચવા માટે અપીલકર્તાઓએ દરેક વૃક્ષની વાસ્તવિક કિંમત દર્શાવવા માટે કોઈ પુરાવા આપ્યા નથી.